શરીરનો ઘા હોય એવું લાગ્યું અને ફેફસાનો કટકો સાહેબ મોટો બહાર પડ્યો હતો. આ અકસ્માત નથી, આ તો મારા દીકરાની હત્યા છે. અમને ન્યાય આપો, આ શબ્દો છે સુરેન્દ્રનગરના એક એવા પરિવારના જેને પોતાના યુવાન દીકરાને મોતને અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા ગણાવી છે. પરિવારનો આરોપ છે કે પહેલા યુવકની નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને પછી સમગ્ર ઘટનાને અકસ્માતનો રંગ આપી દેવામાં આવ્યો છે. હવે ન્યાયની માંગ સાથે પરિવાર સીધો જિલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચ્યો છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખાજલી ગામ નજીક થોડા દિવસો પહેલા ચમન નગવડિયા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં સમગ્ર ઘટનાને માર્ગ અકસ્માત ગણાવીને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ હવે મૃતકના પરિવારજનોએ સમગ્ર કેસમાં ગંભીર આરોપો કરીને ઘટનાને નવો વળાંક આપ્યો છે. પરિવારનું સ્પષ્ટ કહેવું છે કે આ કોઈ સામાન્ય અકસ્માત નથી. તેમના જણાવ્યા મુજબ ચમન નગવાડિયા નામનો જે વ્યક્તિ છે જેમની હત્યા કરવામાં આવી હોવાના આરોપ છે, ત્યારબાદ તેમને પુરાવા નષ્ટ કરી દેવાની પણ પરિવારે આરોપ કર્યા છે. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું પણ પરિવારજનોનું કહેવું છે. જ્યારે તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા ત્યારે ચમનના શરીર પર માત્ર અકસ્માતથી થતી ઈજાઓ નહીં પરંતુ શરીરના ઘાના નિશાન પણ દેખાઈ રહ્યા હતા. તેમનું કહેવું છે કે શરીર પર થયેલી ઈજાઓ અને ઘટના સ્થળના સંજોગો સ્પષ્ટ રીતે હત્યા તરફ ઇશારો કરતા રહ્યા છે. તેમ છતાં પોલીસે શરૂઆતથી જ અકસ્માતની દિશામાં તપાસ શરૂ કરી હતી અને આગળ વાત કરીએ આ પહેલા પરિવારજનો શું કહી રહ્યા છે એ પણ તમે સાંભળી લો. જે આ ઓફ થઈ ગયો અમારા કાકાનો છોકરો છે, જે ખજેલીના બોર્ડ પાસે એક્સિડન્ટ થયું. એક્સિડન્ટમાં પછી જ્યાં એટલે તમામ વ્યક્તિ એક્સિડન્ટ સમજીને દવાખાને લઈ ગયા. પછી સાહેબે કીધું કે આ એક્સિડન્ટ નથી, એટલે તે પછી આ તપાસ ચાલુ કરી. એસપી સાહેબ પણ આવ્યા છે. એના માટે આ એક્સિડન્ટનું હતું ત્યાં સુધી સ્કૂટર પડી રહ્યું. તે પછી સાહેબ 2 દીથી સ્કૂટરે ગુમ કરી વાળ્યું છે સબૂત મિટાવવા માટે. એટલે આની એસપી સાહેબને રજૂઆત કરી છે કે જે હોય એની કાર્યવાહી કરો. પછી જ્યારે આ એક્સિડન્ટ થયો ત્યારે અમને એવું હતું સાહેબ કે એક્સિડન્ટ થઈ ગયો, બરાબર, પણ અમે અહીંયા ગયા છોકરાને જોયું પણ એક્સિડન્ટ નહોતો. શરીરનો ઘા હોય એવું લાગ્યું અને ફેફસાનો કટકો સાહેબ મોટો બહાર પડ્યો હતો, બરાબર. હવે એ અમને જોવામાં આવ્યું. પછી સાહેબ ભાઈ અમે આવ્યા છીએ અને એમને કેસ હાથ ધર્યો. અને અમે અહીંયા સાહેબ ભાઈ આવ્યા, અમારા છોકરાને પહેલાં આવું થયું હતું એટલે એક્સિડન્ટ થયું. પછી અમે અહીંયા આવ્યા કે મર્ડરનો કેસ એવી રીતે થયો. પછી અમે અહીંયા આવ્યા સાહેબ ભાઈ અને આવી બધું થયું એટલે ન્યાય મળે, ન્યાય માંગવા આવ્યા છે. બીજું કાંઈ નહીં, અમે ન્યાય અમને અપાવો, બીજું કાંઈ નહીં. અને આની કંઈક આગળ બોલી કાર્યવાહી કરો. અંગત અદાવતના કારણે ચમનની હત્યા કરવામાં આવી છે. આરોપીઓએ પહેલા અકસ્માત સર્જ્યો અને ત્યારબાદ શરીરના ઘા ઝીકીને તેની હત્યા કરી અને પછી ઘટનાને અકસ્માત તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. આવો પરિવારનો આક્ષેપ છે કે હત્યા કર્યા પછી બાદ આરોપીઓએ ચમનની બાઇક સાથે લઈ ગયા હતા અને જેથી ઘટનાનો ભેદ બહાર ના આવે. આ સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ આજે સુરેન્દ્રનગર જિલ્લાના જે પોલીસ વડા છે તેમની કચેરીએ પહોંચ્યા હતા અને ન્યાયની માંગ સાથે રજૂઆત કરી હતી. પરિવારજનોએ પોલીસ સમક્ષ માંગ કરી છે કે સમગ્ર કેસની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને અકસ્માત નહીં પરંતુ હત્યાની દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવે. પરિવારજનોએ પોલીસની પ્રાથમિક કાર્યવાહી સામે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે જો શરૂઆતથી જ ઘટના સ્થળના તમામ પુરાવા અને મૃતદેહ પરના નિશાનોનું યોગ્ય રીતે પરીક્ષણ કરવામાં આવ્યું હોત તો આજે તેમને ન્યાય માટે કચેરીઓના ધક્કા ન ખાવા પડત. હવે આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ એ છે કે શું ખરેખર માત્ર આ માર્ગ અકસ્માત હતો કે પછી માર્ગ અકસ્માતના નામે આ ગુનો દબાવવાનો પ્રયાસ થયો હતો. પરિવારના આક્ષેપોમાં કેટલું સત્ય છે અને પોલીસ હવે એ તપાસની દિશા બદલશે કે નહીં તેના પર સૌની નજર મંડાયેલી છે. પરિવારજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી તેમના દીકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ લડત ચાલુ રાખશે. હવે જોવાનું એ રહેશે કે જિલ્લાના પોલીસ વડા આ ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને ફરી તપાસ શરૂ કરે છે કે પછી અકસ્માતની થિયરી પર જ આગળ કાર્યવાહી વધે છે. આ મામલે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને તમારા સ્વમાનની વાત કરતા સ્વમાનની વાત જો તમને પસંદ હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.